સાંથલી ગામે ગેસ સિલિન્ડર માટે ભારે ભીડ, ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગ્રાહકોમાં અસંતોષ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાંથલી ગામે ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ઇન્ડિયન ગેસ એજન્સી પર અચાનક ઓનલાઈન બુકિંગ સેવા બંધ થઈ જતા ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડર મેળવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સાંથલી ગામે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચી ગયા હતા। મહિલાઓ અને વડીલો સહિત અનેક ગ્રાહકો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા। ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગેસ મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ અચાનક ઓનલાઈન બુકિંગ બંધ થવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ અંગે ગેસ એજન્સીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન-ઇઝરાયલ તણાવના કારણે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ઉપરથી થોડા સમય માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ રાખવામાં આવી છે। સપ્લાય નિયમિત બન્યા બાદ ફરીથી બુકિંગ શરૂ કરાવવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે। રિપોર્ટર ફૈઝ ખત્રી, શિનોર। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।